તો મારા વાલા, હિંડોળામાં આ 32 દિવસ એક બેનનો ફોન આવ્યો, ઈલા બેન હમણાં જ અમે તમારા ઠાકોરજીનો પાટોત્સવ હતો ત્યારે જ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, હવે અમારે હિંડોળા તો નથી. મારા મિસ્ટર ઉબર ચલાવે, કોકવાર અમને 500 રૂપિયા મળે ને કોકવાર 200 મળે, જેવો વારો આવે. લગ્નની સિઝન હોય ને એલા બેન તો અમને 1000 રૂપિયા મળે. મેં તમારે કેવું જ શું મારા વાલા, સવારના પોરમાં બહુ કોઈ ડિટેલ્સમાં કહે એટલે મારે મારા ઠાકોરજી મારી રાહ જોતા હોય. એટલે સવારના મેં બધાને ના પાડીશ કે મને કોઈ ફોન કરવો નહીં. ફોન કરવાનો સમય 2 થી 2:30 અને મળવાનો સમય સાંજે 5 થી 6. બાકી મારી જિંદગીનું રૂટીન હોય. એટલે પછી જરાક આમ ઢીલા થઈ ગયા. મેં તો શું છે કહો. એ કે આજથી હિંડોળા બધા પોતાનું ઘરે હિંડોળા ઝુલાવે. એલા બેન અમારે હમણાં 2-3 મહિના હિંડોળા લેવાની ત્રેવડ નથી. મેં તમને કોણે એવું કીધું કે હિંડોળા માં જ ઝુલાવાય? 50 વર્ષ પહેલાં પ્રાચીન વૈષ્ણવો પાસે ઠાકોરજી બિરાજતા હતા. મેં કોઈના ઘરે હિંડોળા જોયા નથી. અમે રાજકોટમાં રહેતા હતા. મામાને એ બાજુ અમરેલી ને સાવરકુંડલા ને એ બાજુ રહેતા હતા. બધાય વૈષ્ણવ એ ભગવદીના ઘરે જઈએ, અટકીમાં એક સામગ્રી હોય અને ન હોય તો મિશ્રી હોય. અરીસોલીએ દર્પણ, દર્પણને આમ કરે એટલે ઠાકોરજી ઝૂલે. અમારે એક કહુમ બાબા હતા, એ નામ જ કસુમ બાબા. એ દર્પણ લઈ અને ઝુલાવે ત્યારે પોતે ચૂંદડી પહેરી હોય. લો લાલા આજે ચૂંદડીના હિંડોળામાં ઝૂલો. લેરિયું પહેર્યું હોય અને દર્પણ દેખાડે, લો લાલા આજે લેરિયામાં ઝૂલો. તો મેં કીધું બેના તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. બધાના ઘરે વ્યવસ્થા હોય એવું ના બને, અને હોય તોય તબિયત, ઉંમર, અનુકૂળતા. અમારા ઘરે હિંડોળા છે, 32 દિવસના બધા સાથ છે. 2 વર્ષથી હું મારી તબિયતના હિસાબે નથી કરી. મારી વહુ બહુ અનુકૂળ છે, પણ એને નાના છોકરા. હવે એ છોકરાઓનું કરે કે પછી આ બધું કરે? હવે આગ્રહ કરીએ તો થાય, પણ એ આગ્રહ પછી જો બીજામાં પલટાઈ જાય ને તો ઠાકોરજીને સુખ થાય નહીં. તો પ્રભુ તો તમે અંતરના હૃદયના ઝૂલામાં ઝૂલાવો ને તો જેમ જેમ તમારી ધડકન બહાર નીકળે અને અંદર જાય અને તમારું હૃદય ધક 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 થાય, એમ ઠાકોરજી તમારા હૃદયના હિંડોળામાં ઝૂલે ઝૂલે ને ઝૂલે જ. પણ તમારો ભાવ હિંડોળામાં ઝૂલાવવાનો હોવો જોઈએ. તો મને કહેલા બેન હું કેવી રીતે ઝૂલાવું? હવે એને સમજણ ના પડી. મેં કીધું અરીસો દર્પણ લઈને આમ. હવે 2 વાર એણે કાંઈ પ્રયત્ન કર્યો પણ એને મજા ન આવી. હવે એના વરને ઉબર, એટલે સવારના પોરમાં ઉબર લઈને મારા ઘરે આવ્યા. એટલે આજે પહેલો દિવસ હોય ને એટલે ગોવિંદ સ્વામીના 4 હિંડોળા હોય આજે, અને આલાપચારી હોય. એટલે હું દર્પણ લઈને, પણ હજી સુધી 26 વર્ષમાં મારા ઠાકોરજીના દર્શન કોઈએ કર્યા નથી અને મારે કરાવાય નથી. એટલે મને કે મને ન સમજણ પડી. તો બિચારા એટલા ભોળા, આવું નાનું દર્પણ નવું લઈ આવ્યા વ્રજધામથી ને. હતું ખરું, જો ભોળાને છે ને તરત ભગવાન મળી જાય, મને ને તમને ન મળે. આપણે તો અહીં સાંભળતા હોય ચિત્ત બીજે હોય, હું બોલતી હોઉં ને અમેરિકા પહોંચી ગઈ હોઉં. ઠાકોરજી કે ઈલાબેન તમારે હજી વાર છે. નવું આટલું દર્પણ લઈને આવ્યા અને લાકડાની ફ્રેમ.
એટલે મને કે મોડું થઈ ગયું. ઓલા વૃદ્ધામ દુકાન 11 વાગે ખુલે નીલાબેન, એટલે હવે ઓલું દર્પણ તો મુખારવીને તૈયાર કરીને શ્રૃંગાર માટે, પછી હિંડોળા માટે તો જુદું જોઈએ નહીં. મેં કીધું આનો ભાવ કેટલો ઉત્તમ, કે જેમ હિંડોળામાં ઠાકોરજી ઝૂલે એમાં દર્પણ પણ જુદું જોઈએ. તો મને કે કેવી રીતે ઝૂલાવું, મને આવડ્યું નહીં. મેં તો ઓલા અહીંયા ધક્કો ખાધો, ઓલા વૃદ્ધામવાળાને કીધું હોત તોય તમને કહી દેત કીધું. પછી મેં દર્પણ લઈ અને અમારા છોકરાઓના રમતા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વિનાના. 1 મિનિટ રીખો. પછી છોકરાઓના રમતા ઠાકોરજી હતા એ જાપીજીમાં હતા, એટલે મેં કાઢીને જાપીજીમાં બેસાડીને આમ ઝૂલાવ્યા. એની આંખમાં પાણી આવી ગયું. એ કૈલાબેન એ બિચારા ભોળા હતા કે હું આમ કરતી હતી ને તો ઠાકોરજી ખેલી જાય અંદર, એની મને બીક લાગતી હતી. જો આ એના ભાવની ઉત્તમતા. પછી મેં કીધું બેના તાર આમ કરવાના. પછી ઘરે જઈને ઠાકોરજીને દર્પણમાં ઝૂલાવ્યા. અટકીમાં એણે કેળાની અંદર મિશ્રીનો ભૂકો અને સેજ ઇલાયચીને ઘી પધરાવી અને ગરમ કરી નાખ્યું અને અટકીમાં સામગ્રી બનાવી. પછી એનો 1:30 વાગે ફોન આવ્યો, મેં તારે આવવું હોય તો આવ, મારી ગાડીમાં જગ્યા છે. મને કૈલાબેન બપોર પછી ટાઈમમાં બેઠી એટલે મારે અવાશે નહીં તારી આવવાની હતી. મારો કહેવાનો આશય એ છે મારા વાલા કે પ્રભુ તમારી સાધન સંપત્તિ નથી જોતા. પ્રભુને તમારા 56 ભોગની જરૂર નથી. ઠાકોરજીને તમારો ભાવ જોઈએ છે, ઠાકોરજીને તમારો પ્રેમ જોઈએ છે. અત્યારે જે વચનામૃતમાં એ જ કહેતા હતા, વ્યાપક વૈધા જ વિશાળ બધાય આણે કર્યું એટલે હું કરું. એ સાગનો હિંડોળો લાવ્યા તો હું ચાંદીનો લાવું. એણે ચાંદીનો કરાવ્યો. આપણે નારાયણપુરામાં તમે ઓળખો છો, એક જણે સોનાના પતરાનો હિંડોળો કરાવ્યો. આ રંજનબેન ઓળખે છે. પણ ઝુલાવે કોણ ખબર છે? ખબર છે ને? નોકર. ઠાકોરજીના જરૂર છે મારા વાલા. તમારા વૈભવની જરૂર નથી, તમારા હૃદયના ભાવની જરૂર છે. દ્વારકામાં એક છોકરો વર્ષો પહેલાંની સાચી બની ગયેલી વાત મને એક જણે કરી હતી. એક 20 વર્ષનો છોકરો દોડતો આવ્યો અને દ્વારકામાં ગીરદી, હું ને તમે બધાય કદાચ અત્યાર જેટલી નહીં હોય પણ હતી તો ખરી જ. એટલી ગીરદી બધાને કે આગા જાઓ, તમે બધા માગવા આવ્યો છો ને હું દેવા આવ્યો છું આ નહીં કે. એટલે બધાય દોડ્યા, જગ્યા કરી દીધી. બધાય જોવા માંડ્યા કે આ શું દેવા આવ્યો છે. હવે બધું ખાલી હતું, હાથ ખાલી, કાંઈ નહીં. બધા એના સામે જોવા માંડ્યા. એ કે દ્વારકાધીશ, આ બધાને કોઈને દીકરીને લગ્ન કરવા છે ને કોઈએ ટેન્ડર ભર્યું છે ને કોઈને દુકાન લેવી છે ને કોઈને લોન. મારે તારી પાસે કાંઈ જોઈતું નથી, હું તને દેવા આવ્યો છું. બધા આમ થઈ ગયા, એકદમ પિન ડ્રોપ સાયલેન્ટ. તને તારું મન દેવા આવ્યો છું. તું ગોકુળમાં મન મૂકીને આવ્યો ને રાધાજી પાસે, અહીંયા તું ખાલી છો, ખાલી. તો હું ગોકુળથી આવ્યો છું ને, તારી રાધાજીનું મન પાછું લઈ આવ્યો છું. રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, રાધાજીને એટલું કેજો ઉદ્ધવજી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ. તો તારું મન લઈને આવ્યો છે. અને પછી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, દ્વારકાધીશ
ગોકુળથી બરસાના ગયો ને ત્યારે રાધા રાણીએ તારા સમાચાર આપ્યા છે કે પ્રભુ મન વિનાના મનમોહન ત્યાં નથી કહેવાતા. મનમોહન તો ગોકુળમાં ને વ્રજમાં જ કહેવાય છે, અહીંયા કહેવાતા નથી. એટલે મન દેખાડવા આવ્યો છું, દેવાનો તો નથી નથી ને નથી જ. કારણ તું અહીંયા દ્વારકાધીશ છો, કારણ તું અહીંયા અષ્ટપટરાણીનો પતિ છો. મારા રાધાજીએ તારું મન પોતાની પાસે સાચવીને રાખ્યું છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ દઉં તમને કે ઠાકોરજી ગોકુળથી ને મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાઓ હરી, તમને કંસ બોલાવે કપટ કરી. છતાંય ગયા તો ખરા જ. તો જ્યારે ગોકુળથી મથુરા ઠાકોરજી પધાર્યા એના આગલા દિવસ સુધી રાધાજીને, સખાઓને, સખીઓને, નંદ બાવાને, યશોદાજીને કહ્યું નથી. જાણે પોતાને કાંઈ ખબર જ નથી. આગલા દિવસે સઘન કુંજમાં ઠાકોરજીએ રાધાજીને બોલાવ્યા. વૃક્ષોની આખી વેલી અને ચારે બાજુ એટલી સરસ વનરાય કે આગળ કોણ ઊભું છે ખબર ન પડે. હવે રાધાજી દોડતા દોડતા આવ્યા. હવે વરસાદ ઝળુંબી રહ્યો હતો, વાદળા ગરજી રહ્યા હતા, વીજળીના ચમકારા થઈ રહ્યા હતા અને પ્રભુ છુપાઈ ગયા. હવે પ્રભુને શોધવા માટે થઈ અને રાધાજી વૃક્ષે વૃક્ષે પૂછે, मेरे श्याम का दर्शन करा दो तुम, ओ प्यारे मेरी कुंज गली. એક એક વૃક્ષને એક એક વેલીને પૂછે પણ ક્યાંય ઠાકોરજી દેખાય નહીં. હવે ઠાકોરજીએ જોયું કે અંધારું ઉતરી રહ્યું છે અને જો વરસાદ પડશે તો રાધાજી એકદમ ગભરાઈ જશે, બી જશે. એટલે ત્યાંથી ઠાકોરજીએ બૂમ પાડી, પ્યારીજુ પ્યારીજુ પ્યારીજુ. અને રાધાજી એ વૃક્ષ પાસે દોડવા ગયા અને રસ્તામાં એમને એક ઝાડની ડાળ પડી હતી, એ ચરણમાં વાગી એટલે સેજ લોહી નીકળ્યું. ઠાકોરજી દોડ્યા, વાગી એટલે રાધાજી આમ કરી અને બેસી ગયા. ઠાકોરજી દોડ્યા, આવીને જોયું, લોહી જોયું. ઠાકોરજી નીચે બેસી ગયા, ચરણ પોતાના ખોળામાં લઈ અને ઠાકોરજીએ પોતાનો જે ઉપરણો હતો એ ફાડી અને પાટો બાંધી દીધો. હવે પ્રેમની પરાકાષ્ઠાની વાત કરવી છે. હવે ઠાકોરજી તો ગોકુળથી મથુરા પધાર્યા બીજે દિવસ, એનું વર્ણન નથી કરવું, નહીંતર સવાર પડી જાય. રાધાજીના ચરણમાં એ પાટો. હવે રોજ સાંજ પડે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા, મંગલા, શ્રી મંગલા